નમસ્તે. સાર્થક વિદ્યા મંદિરમાંથી સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 માં પાઠ 3 મુગલ સામ્રાજ્ય વિશે સમજ મેળવવાની છે. મુગલ સામ્રાજ્યમાં આપણે બે વિડીયો જોઈ ચૂક્યા છે, ભાગ 1 અને 2. હવે આપણે ભાગ 3 વિશે જોઈએ. એમની પહેલા આપણે એ જોઈએ કે ભાગ 1 અને 2 માં શું જોયું. જો આપણે ભાગ 1 અને 2 ની વાત કરીએ તો જે મુગલ શાસકો હતા બાબરથી લઈને ઔરંગઝેબ સુધીના, તો આ મુગલ શાસકો વિશે આપણે પૂર્ણ સમજ મેળવી ચૂક્યા છે. પણ આ મુગલ શાસકોએ શાસન કેવી રીતના કર્યું હતું એમના વિશે આજે જોવાની છે કે આપણે જે મુગલ સામ્રાજ્યની શાસન વ્યવસ્થા તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 16 પર મુગલ સામ્રાજ્યની જે શાસન વ્યવસ્થા હતી, એમની રાજ્ય વ્યવસ્થા હતી, એ કેવા પ્રકારની હતી એમના વિશે આપણે જોઈએ કે મુગલ વહીવટતંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા થઈ હતી. જો આપણે જોઈએ કે સૌપ્રથમ મુગલ સામ્રાજ્યની સ્થાપના તો બાબરે કરેલી હતી, બરાબર. પણ બાબર પછી એ હુમાયુ આવે છે અને હુમાયુ પછી અકબર આવે છે. પણ આ મુગલ સામ્રાજ્યની સ્થાપના અને વ્યવસ્થા જો કોઈ સારી રીતે કોઈ કરેલી હોય તો એ અકબર હતા. તો કે અકબર દ્વારા આ જે શાસન વ્યવસ્થા હતી એ ખૂબ જ સારા પ્રમાણમાં થયેલી હતી. શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતા. હવે આપણે જોઈએ કે રાજપૂત શાસન વ્યવસ્થા હતી તો કેવા પ્રકારની હતી, તો કે એની શાસન વ્યવસ્થા હોય તો એ રાજા હોય ને એ મુખ્ય હોય. જ્યારે આ મુગલ શાસકમાં કેવી રીતના એની વ્યવસ્થા હતી, તો કે બાદશાહ હોય ને એ કેન્દ્ર સ્થાને હોય. પછી જોઈએ તો કે તેને સલાહ આપવા માટે એક મંત્રી પરિષદ હતી. હવે કોઈ પણ એક શાસન ચલાવવું હોય તો કોઈ એક વ્યક્તિથી તો ચાલે ને, એને પણ શાસન ચલાવવા માટે સલાહ સૂચનોની જરૂરિયાત ઊભી થતી હોય. હવે આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તો 1 લાખ ભારત પર શાસન કરશે તો ચાલશે? એમના માટે એનું મંત્રીમંડળ છે ને ખૂબ જ જરૂરી હોય છે. એવી રીતના બાદશાહ હતા, એમને પણ એમના સલાહ સૂચનો માટે મંત્રીમંડળની ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ હતી. બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા. એટલે કે બાદશાહ છે એ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ તરીકેનું કાર્ય છે એ બાદશાહ જ કરતા હતા. બાદશાહ વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરતા હતા. જો કોની નિમણૂક કરતા હતા, તો કે વજીરની નિમણૂક કરતા હતા. હવે જો વહીવટી તંત્ર અને બાદશાહ, વહીવટી તંત્ર અને બાદશાહ બંને વચ્ચે તાલમેલ થઈ જાય, બંને વચ્ચેનું જોડાણ થઈ જાય, બંને વચ્ચેના કાર્યો વચ્ચે સંકલન થાય, એ માટે એક વજીરની નિમણૂક કરવામાં આવતી હતી. પછી જોઈએ તો કે દીવાની વજીર કુલ કહેવાતો અને નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો. એટલે કે આ કોને કહેવામાં આવતું હતું? વજીરને કહેવામાં આવતો. સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો હતો. એમાં ખાસ અંડરલાઈન કરો કે સેનાના જે વડા હતા એમને મીરબક્ષ કહેવામાં આવતો હતો, જે સેનાની ભરતી કરતો હતો. હવે જો સેના હોય તો એમના પણ એક વડાની જરૂરિયાત ઊભી થાય. તો અમુક સૈનિકો છે એમની ભરતી વારંવાર થતી હોય છે. તો જ્યારે સૈનિકોની જરૂરિયાત ઊભી થાય તો એમના માટે એના વડા હોય એ શું કરે, એમની ભરતી કરતા હોય છે. પછી સેના અધિકારીઓની નિમણૂક પણ જે સેનાનો જે વડો હતો એ કરતો હતો અને ગુપ્તચરની દેખરેખ રાખતો હતો. ગુપ્તચર કોને કહેવાય? કે જ્યાં દુશ્મનો હોય ને ત્યાં દુશ્મનોની વચ્ચે પણ પોતે જઈ અને ત્યાંની બધી જાણકારી મેળવતો હોય, આજુબાજુના વિસ્તારોમાં પણ પોતે જાસૂસી કરતો હોય. તો આવા ગુપ્તચરોની પણ એ નિમણૂક એટલે કે એમની પણ ભરતી કરતો હતો. મુખ્ય વહીવટી તંત્રના ગુપ્તચરો વકીયાનવીસ તરીકે ઓળખાતા હતા. સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીરે સામાન નામનો વિભાગ હતો. ખાસ અંડરલાઈન કરો કે જે અંગત જરૂરિયાત હોય એમને પણ અંગત જરૂરિયાતની ઊભી થવાની છે ને, તો એ અંગત જરૂરિયાત જે હતી એમના માટે મીરે સામાન, ખાસ શબ્દ યાદ રાખો કે મીર એ સામાન, મીર એ સામાન નામનો એક વિભાગ હતો. આખા વિભાગની રચના કરવામાં આવતી હતી, જે સરકારી કારખાનાના વડાપણ તરીકે ઓળખાતો અને એને ન્યાયાધીશનો વડો પણ કહેવામાં આવતો હતો. આપણે ન્યાયાધીશના વડા હોય તો એને આપણે શું કહીએ તો જજ તરીકે ઓળખાઈએ છીએ, પણ એમને જે વજીર હતા એમને કહેવામાં આવતા હતા. હવે છે મહેસૂલી વ્યવસ્થા. મહેસૂલી વ્યવસ્થા કોને કહેવાય? હવે જો ત્યારે છે ને અમુક પ્રકારનો કર ઉઘરાવવામાં આવતો હતો, મહેસૂલ ઉઘરાવવામાં આવતો હતો. તો આ વ્યવસ્થા છે એ કેવા પ્રકારની હતી એમના વિશે જોઈએ આપણે
કે અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો હતો, જેને મનસબદારી વ્યવસ્થા. તો કે કેવી વ્યવસ્થા કરવામાં આવતી હતી? મનસબદારી વ્યવસ્થા. આ શબ્દને ખાસ યાદ રાખવાનો છે કે મનસબદારી વ્યવસ્થા કરી હતી અને આમનો સ્થાપક હતો ટોડરમલ. હવે ટોડરમલ નામ આવે એટલે આપણે અકબરના જે નવરત્નો હતા ને એ યાદ આવે છે કે એમના નવરત્નોમાં એક હતો ટોડરમલ. મનસબ પદ્ધતિ હતી ને, હવે એ આ જે વ્યવસ્થા હતી, આ વ્યવસ્થાનો વાર્ષિક ઉપજનો 1/3 ભાગ જેટલો, એટલે કે ઉપજ થાય, ખેતી હોય તેમાં જે પાક ઉત્પાદન થાય, પાક ઉત્પાદનનો 6ઠ્ઠો ભાગ મહેસૂલ તરીકે ઉઘરાવવામાં આવતો હતો. ખાસ યાદ રાખવાનો છે. અકબરની મહેસૂલ વ્યવસ્થાનો જે સ્થાપક આપણે વાત કરી કે ટોડરમલ હતો. મનસબ પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી. તો કે આ જે વ્યવસ્થા હતી એમની સાથે સંકળાયેલી હતી. મનસબ એટલે જાગીર, મનસબ એટલે કે જાગીર, અને મનસબદારી એટલે જાગીરનો વડો. હવે શું થતું કે ઘણી વ્યવસ્થા એવી હતી કે આ જે મનસબદાર હતો એમની જે વ્યવસ્થા હતી, જે મનસબદાર તરીકે આપણે કહીએ તો કે એ જે એને શું કરવાનું કે સેના અને મહેસૂલ બંને વિભાગ સંભાળવાના, એટલે કે એને મહેસૂલ ઉઘરાવવાનું હતું. હવે એને જાગીરનો વડો કહેવામાં આવતો. હવે કોઈ એક નગર આપેલું છે, બરાબર, તો એ નગરમાં કેટલા બધા ખેડૂતો હોય છે, તો એ ખેડૂતો પાસેથી મહેસૂલ ઉઘાડવાનું કામ કરે. એ આ જાગીરદાર હોય એમના માટે નિમેલા વ્યક્તિ હોય છે. એમના માટે શું કરે તો કે એમની નિમણૂક કરેલી હોય છે, અને એ જાગીરદાર હોય એ આ મહેસૂલ ઉઘરાવવાનું કાર્ય કરતો હતો. પછી જોઈએ તો કે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો. એટલે કે એમની કાયદા અને વ્યવસ્થા જાળવવાની પ્રક્રિયા જે હતી એ આ જાગીરના જે વડા, જેને મનસબદાર તરીકે ઓળખાતા હતા, એમને કરવાનું આ કાર્ય થતું હતું. તે માટે જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતું હતું. હવે જો કોઈ જાગીર છે, કોઈ નગર છે અથવા તો કોઈ વિસ્તાર છે, તો એની વ્યવસ્થા કરવા માટે લશ્કર જરૂરિયાત ઊભી થાય, તો એ વિસ્તાર પ્રમાણે લશ્કર આપવામાં આવતું હતું. કોઈ વિસ્તાર નાનો છે, કોઈ વિસ્તાર મોટો છે, જે પ્રમાણે વિસ્તાર છે એ પ્રમાણે એમની વ્યવસ્થા કરવામાં આવતી હતી. તે વિસ્તારના વડાને ન્યાયાધીશ પણ ગણાતો હતો. એટલે કે ત્યાં જે બાદશાહ હોય છે એ તો પહોંચી નથી શકતા, તો એમના માટે એને શું કરવાનું તો કે એ જે ન્યાય માટે અથવા તો કોઈ કાર્ય કરવા માટે રજા પરવાનગી આપવાની હોય તો એમને આ જ કાર્ય એમને કરવાનું થતું હતું. તેની નિયત સમયે બદલી કરવામાં આવતી. એટલે કે એકને એક સ્થાયી ના હોય, અમુક સમય થાય એટલે શું થાય એની બદલી કરવામાં આવે. અને મુગલ મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી. એટલે કે આ મનસબદારીની જે વ્યવસ્થા હતી એ આખા વિશ્વમાં જે અકબરની વ્યવસ્થા હતી એ ક્યાંય જોવા મળતી નહોતી. એટલે કે સાવ અનોખી એની વ્યવસ્થા હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન ઉઘરાવતી હતી. આપણે વાત કરી ને કે મહેસૂલ કેટલું ઉઘરાવતું, કે જે ઉપજના 6ઠ્ઠા ભાગનો મહેસૂલ છે એ આ ઉઘરાવતા હતા. હવે આપણે જોવાની છે મુઘલકાલીન સંસ્કૃતિ. એટલે કે મુઘલકાલીન, હવે જો આપણે બધાની પોતાની સંસ્કૃતિ અલગ હોય છે. આપણે આગળના પાઠમાં પણ જોઈએ કે એમની સંસ્કૃતિ આ પ્રકારની હતી. તો જ્યારે દિલ્હીના શાસન પર મુઘલ સામ્રાજ્ય આવ્યું હતું, તો મુઘલ સામ્રાજ્યની શાસન વ્યવસ્થા પણ શું હતી? અલગ પ્રકારની હતી. એમાં જોઈએ તો કે મધ્યયુગીન ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો. સંસ્કૃતિ બે પ્રકારે જોવા મળતી હતી. એટલે કે એમનો જે વિકાસ હતો એ બહુમુખી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતો હતો. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો. જો મુઘલ સામ્રાજ્યમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજ, હવે જે બંનેની જે સંસ્કૃતિ હતી, હવે બંનેના વિચારધારાઓ, બંનેના જે લોકોના પહેરવેશો, આ બધું અલગ હોય છે. બંને સંસ્કૃતિ અલગ છે, હિન્દુ અને મુસ્લિમ બંનેની સંસ્કૃતિ અલગ છે, પણ બંનેનો સામાન્ય હોય, એક સમાનતા બંનેમાં ઘણી જોવા મળતી હતી, જેને ગંગા જમુના તરીકે પણ ઓળખવામાં આવતી હતી. આપણે ક્યારેક બહુ ગાંઠ જે હોય ને અથવા તો કોઈ મિત્રતા જેમની કરતી ગંગા જમુના જેવી બહેનો હોય તો એને ગંગા જમુના તરીકે ઉપમા આપવામાં આવતી હોય. તો આ હિન્દુ અને મુસ્લિમની
હતી એમને પણ ગંગા જમુના તરીકે ઉપમા આપવામાં આવેલી હતી. મુગલોએ અનેક કિલ્લાઓ, મહેલો, દરવાજા, મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરેલી હતી. હવે એમાં આપણે જોઈએ કે કયા મુગલે છે એ કઈ સ્થાપના છે અથવા એમને મહેલો છે, બગીચાઓ છે સ્થાપના કરેલી જોવા મળે છે. બાબરે આગ્રા અને લાહોરમાં બગીચાનું નિર્માણ કરાવ્યું હતું. જો આવા નાના નાના પોઈન્ટ છે એમને ખાસ યાદ રાખવાના છે કે બાબરે આગ્રા, જો આપણે મુગલ શાસકોમાં સૌથી સ્થાપક એનો કોણ હોય છે તો કે બાબર હોય છે. તો કે બાબરે જે 1526માં મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી, બાદમાં એણે આગ્રા અને લાહોરમાં બગીચાનું નિર્માણ કરાવ્યું હતું. શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. બાબર બાદ કોણ આવે છે? હુમાયુ આવે છે. હુમાયુએ પણ આપણે ઘણા બાંધકામ વિશે આપણે વાત કરેલી હતી. પછી આવે છે શેરશાહ આવે છે. હુમાયુ જ્યારે ઈરાન ચાલ્યા જાય છે ત્યારે દિલ્હીની ગાદીઓ પર શેરશાહ હતા જેને આપણે વાત કરેલી છે. તો શેરશાહે છે મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. પછી અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો. આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેહપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામો કરાવ્યા હતા, જેમાં ગુજરાતમાં વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજો, જે એને પોતાને વિજય મેળવ્યો હતો ત્યારે એને બુલંદ દરવાજો બંધાવ્યો હતો. સલીમ અને ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહાલનો સમાવેશ થાય છે. એટલે કે અકબરે છે આ સ્થાપત્યો બંધાવ્યા હતા. જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગેમરમરનો વધ્યો હતો. એટલે કે જહાંગીર જે અકબર બાદ આવે છે જહાંગીર, તો જહાંગીરમાં પણ સંગેમરમર જે ખૂબ જ પ્રખ્યાત છે એમનો સમાવેશ ત્યારે કરવામાં આવ્યો હતો. એટલે કે એમનું બાંધકામ સ્થાપત્ય છે એ સમયમાં થયું હતું. શાહજહાંનો સમય મુગલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ કહેવાય છે. એટલે કે સુવર્ણ યુગ કોઈને કહેવાય મુગલ સામ્રાજ્યમાં જેને સ્થાપત્ય સૌથી વધારે કર્યા હતા એ કોઈ હોય તો કોણ હતું? શાહજહાં. કે શાહજહાંએ એટલા સ્થાપત્યો સ્થાપ્યા હતા કે જેને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. તેણે આગ્રામાં તાજમહલ, જે 7 અજાયબીઓમાં જે વિશ્વ વિખ્યાત છે એ તાજમહેલ બનાવનાર હતા શાહજહાં, કે જેમની આપણે આગળ વાત કરીએ છીએ કે એની પત્નીના મૃત્યુ બાદ એમની યાદમાં એણે છે તાજમહેલ બંધાવ્યો હતો. મોતી મસ્જિદ અને જે દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લો, જે લાલ કિલ્લા વિશે આજે આપણે ખૂબ જ જાણીએ છીએ અને દિલ્હીની મુલાકાત લેવાની હોય ત્યારે લાલ કિલ્લો અચૂકપણે જોવાનું મન થાય, ત્યારે એ લાલ કિલ્લો બંધાવનાર જો કોઈ હોય તો એ કોણ હતા? શાહજહાં. ઔરંગઝેબ આવે છે. પછી કે ઔરંગઝેબ પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાજા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો હતો. એટલે કે એ પણ એક મકબરાનું નિર્માણ કરાવ્યું હતું. તે તાજમહાલ જેવો જ કલાત્મક હતો. એટલે કે જેને નાનો તાજમહેલ તરીકે ઓળખવામાં આવે છે. આવો કલાત્મક નમૂનો બનાવનાર ઔરંગઝેબ હતા. એમણે પણ એમની પત્નીની યાદમાં આ બંધાવેલો હતો. હવે આપણે ચિત્રકલાની વાત કરીએ. મુગલ સામ્રાજ્યની જે રાજ્ય વ્યવસ્થા હતી એમાં ચિત્રકલા કેવા પ્રકારની હતી, ચિત્રકલાની વ્યવસ્થા કેવા પ્રકારની હતી, એમનો વિકાસ કેવા પ્રકારનો થયો હતો, એમના વિશે આપણે જોવાનું છે. મુગલ ચિત્રકલા વિશ્વ વિખ્યાત હતી. જહાંગીરના સમયમાં તેનો ખૂબ જ સારો વિકાસ થયો હતો. આપણે ખબર છે કે જહાંગીર છે એ ચિત્રકલાનો ખૂબ જ શોખીન હતો અને એને ચિત્રકલાનો ખૂબ જ સારી રીતે વિકાસ કરેલો હતો. મુગલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા. અકબરના સમયમાં જસવંત અને બશાવન નામના મહાન ચિત્રકારો થઈ ગયા. ખાસ અંડરલાઈન કરો કે અકબરના સમયમાં મહાન ચિત્રકાર થનાર કોણ હતા? તો કે જસવંત અને બશાવન નામના જે 2 મહાન ચિત્રકારો હતા જે અકબરના સમયમાં થઈ ગયા હતા. તેમણે ફારસી કથાઓ, પછી મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબરનામામાં પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા. એટલે કે જે 2 મહાન ચિત્રકારો થઈ ગયા છે એમણે આ ચિત્ર દોરેલા હતા. જહાંગીરનો મનસૂર નામનો ચિત્રકાર વિશ્વ વિખ્યાત હતો. જહાંગીર એટલે કે ચિત્રકારનો સૌથી વધારે શોખીન અને ચિત્રકલાનો સૌથી વધારે એને વિકાસ કરેલો અને એના સમયમાં પણ એક મહાન ચિત્રકાર થઈ ગયો. એમાં ખાસ અંડરલાઈન કરો કોણ હતા? તો કે મનસૂર નામનો ચિત્રકાર હતો કે જે જહાંગીરના સમયમાં ખૂબ જ પ્રખ્યાત થયો હતો. જહાંગીરે એક ચિત્રશાળાની સ્થાપના કરી હતી. જો યાદ રાખો ખાસ કે ચિત્રશાળામાં કે ચિત્ર
જે ચિત્રકારો હોય છે એનો પણ ખૂબ સારી રીતે વિકાસ થાય અને જે નવા નવા ચિત્રો હતા એ દોરવા માટે એમને મોકો મળે એટલા માટે થઈને ચિત્રશાળા, જેમ આપણી શાળા હોય છે ભણવા માટેની શાળા, એના માટે એવી જ રીતના એક ચિત્ર માટેની શાળાનું નિર્માણ કરાવેલું હતું જહાંગીરે. આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકલાનો વિકાસ થયો હતો. પછી આપણે સાહિત્યની વાત કરીએ કે સાહિત્ય, ચિત્રકલા બાદ સાહિત્ય, કે સાહિત્યનો કેવા પ્રમાણમાં વિકાસ થયો હતો. તો જોઈએ કે મુગલ રાજાઓ જે હતા એ સાહિત્યના પોષક હતા, એટલે કે એને પણ સાહિત્ય છે એ ખૂબ જ સારા પ્રમાણમાં ગમતું. જ્યારે અકબરની આપણે વાત કરી, એમના જીવન વિશે, એમના વિશે આપણે જ્યારે વાત કરતા હતા ત્યારે અકબરના પણ આપણે સાહિત્ય શોખીન વિશે આપણે વાત કરેલી હતી. એમાં જોઈએ કે સારા લેખકો તો આ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષામાં પણ વ્યાપક પ્રમાણમાં સાહિત્યની રચના થઈ હતી. ખાસ કરીને કે કયા વિષયોમાં, એટલે કે કઈ ભાષામાં સાહિત્યની રચના વધારે પ્રમાણમાં થઈ હતી. તો કે ફારસી છે, અરબી છે, હિન્દી છે અને અન્ય જે ભારતીય ભાષા હતી એમાં સારો એવો વિકાસ થયેલો હતો. અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવન કથા આલેખન કરેલું છે. એટલે કે જે અકબરનામા, જે અકબરના સમયમાં જે એક સારા એવા સાહિત્યકાર હતા, જે અબુલ ફઝલ નામે ઓળખાતા હતા, જે અબુલ ફઝલ હતા, એણે એક અકબરનામા છે નામની આત્મકથા, એટલે કે આત્મકથા જે કોની હતી તો કે અકબરની હતી. અકબરના જીવન વિશે, સંપૂર્ણ જીવન વિશે એમાં એણે એનું આલેખન કરેલું છે. તેણે મહાભારતનો પણ અનુવાદ કરેલો છે. એટલે કે જે આપણું મહાભારત છે, મહાભારતનો અનુવાદ છે એણે પોતાની ભાષામાં કરેલો હતો. અને ભારતીય ભાષામાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું. એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન વિશે સાહિત્ય છે એ તો અઢળક છે અને એની વિશે તો કેટલા સાહિત્યકારો છે કે જેણે સાહિત્યની રચના કરી છે. અને એમાં જ્યારે અકબરના સમયમાં જ્યારે સાહિત્યકારો હતા એણે તો જે ભગવાન શ્રી કૃષ્ણ વિશે છે ઘણું બધું લખેલું છે. મરાઠીમાં એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામાનંદે ભક્તિ સાહિત્યની રચના કરી છે. ખાસ અંડરલાઈન કરો કે જે એકનાથ હતા, જ્ઞાનેશ્વર હતા અને સ્વામી રામાનંદ આવે એટલે તો એક ખૂબ સારા એવા સાહિત્યકાર હતા કે જેની આજે પણ ભક્તિ સાહિત્યમાં એની નામના ગણના થાય છે. એ કઈ ભાષામાં હતું ખાસ યાદ રાખવાનું છે કે મરાઠી ભાષામાં એ હતું. હવે સંગીતની વાત કરીએ. જ્યારે આપણે મુગલ સામ્રાજ્યની શાસન વ્યવસ્થામાં એની મહેસૂલી વ્યવસ્થા કેવા પ્રકારની હતી, એની સંસ્કૃતિ, એની ચિત્રકલા, સાહિત્ય અને હવે આપણે એમના સંગીત વિશે વાત કરીએ તો કે અકબર સંગીતનો જ્ઞાતા હતો. કે અકબર છે એણે સાહિત્યમાં જે રીતના આનો વિકાસ કરેલો હતો એવી જ રીતના સંગીતમાં છે એ પોતે ખૂબ જ પ્રખ્યાત હતો. એમાં નવરત્નોમાં તાનસેન એના નવરત્નોનો એક હતો. એટલે કે અકબરના જે નવરત્નો સમાન જે હતા નવરત્નો, એમાં જે આપણે ટોડલમનની વાત કરી, પછી અબુલ ફઝલ એક સાહિત્યકારની વાત કરી અને સંગીતકાર એટલે કે તાનસેન, જે તાનસેન આવે એટલે આપણે સંગીતકારનો આપણે યાદ કરીએ છીએ. એટલે કે સંગીતકારની જ્યારે રચના થતી હોય ત્યારે તાનસેનને અચૂક યાદ કરવામાં આવતા હોય છે કે જે શાસ્ત્રીય ગાયક હતા અને એને અનેક રાગોની રચના કરેલી હતી. હવે આપણે જોઈએ સમાપન. એમાં જોઈએ કે 1526માં સ્થપાયેલ મુગલ સામ્રાજ્ય ઈસવીસન 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન તરફ ધકેલાય છે. આપણે જોઈએ તો કે 1526માં બાબરે મુગલ સામ્રાજ્યની રચના કરેલી હતી. બાદમાં 1707માં એટલે કે ઔરંગઝેબનું જ્યારે મૃત્યુ થઈ જાય છે પછી એક શક્તિશાળી શાસકના કારણે એ જે શાસન હતું મુગલ સામ્રાજ્ય એ સાવ ધકેલાતું જાય છે. કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારત નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું. હવે શું થાય, કોઈ શક્તિશાળી શાસક હોય તો એ પોતે એને ઝઘડી રાખે છે, એટલે કે બધાને ભેગા મળીને રાખે છે. તો આ જો શક્તિશાળી શાસકો જ્યારે ઔરંગઝેબના મૃત્યુ બાદ એ બધા શાસકો એટલા શક્તિશાળી નહોતા, તો હવે શક્તિશાળી શાસકનો અભાવ હતો. તો અભાવના કારણે એ શાસક હવે વ્યવસ્થા કેવી થઈ જાય છે તો કે એ નબળી પડતી જાય છે અને નાના રાજ્યોમાં આ શાસન વ્યવસ્થા વહેંચાઈ જાય છે.
હૈદરાબાદનો નિઝામ. જો આને ખાસ યાદ રાખવાનું છે કે કયા નાના નાના શાસકોમાં આ જે શાસન વ્યવસ્થા હતી એ વહેંચાઈ ગઈ હતી. તો કે હૈદરાબાદના નિઝામ, બંગાળ બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠા પંજાબનો શેખ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે. કે આ જે રાજ્યો હતા મુઘલ સામ્રાજ્યમાં બધા જોડાયેલા હતા. પણ જ્યારે ઔરંગઝેબના મૃત્યુ બાદ શક્તિશાળી શાસકો ન હોવાના કારણે આ બધા ધીમે ધીમે અલગ પડતા જાય છે. રાજ્યો એકબીજા સાથે ઝઘડતા હતા. હવે આ બધા રાજ્યો તો પોતે અલગ પડી ગયા છે, સ્વતંત્ર રાજ્ય બની ગયા. હવે નાનું રાજ્ય હોય તો એમના રાજા અલગ હોય, બીજા રાજા હોય તો એમનું રાજા અલગ હોય. તો આ બધા રાજાઓ કેવા હતા? તો કે હવે બધા રાજાઓ અલગ અલગ પડી ગયા, સ્વતંત્ર થઈ ગયા અને પોતે બીજા રાજ્યો સાથે શું કરતા હતા? સંઘર્ષ કરતા હતા. પરિણામે તેઓ નિર્બળ બનતા ગયા. આવા સંજોગોમાંથી યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપનીઓ ભારતમાં શાસન સ્થાપવાના સ્વપ્ન સેવવા લાગી છે. આપને ખબર છે કે જ્યારે ઔરંગઝેબ અને શાહજહાં હતા ત્યારે જ વિદેશી કંપનીઓ છે ભારતમાં પ્રવેશી ચૂકી હતી. એટલે કે અંગ્રેજો છે એનો પ્રવેશ ત્યારે ભારતમાં થઈ ગયો હતો. જ્યારે મુઘલ સામ્રાજ્ય નબળું પડ્યું અને આવા રાજ્યો સ્વતંત્ર થયા ત્યારે સ્વતંત્ર રાજ્યોમાં આવા રાજ્યોની સંઘર્ષોના કારણે, ઝઘડાઓના કારણે આ બધી વ્યવસ્થા આખી ખોરવાઈ જાય છે અને જે વિદેશની કંપનીઓ આવે છે અને એ સ્વપ્ન સેવા લાગે છે ભારતમાં રાજ કરવા માટેની. અને અહીંયા છે આ પાઠ 3 જે મુઘલ સામ્રાજ્ય હતું એ મુઘલ સામ્રાજ્યનું પતન થાય છે અને એનું સમાપન થાય છે. એટલે કે આપણે પાઠ 3 મુઘલ સામ્રાજ્યના શાસકો જે કેવી રીતના એની સ્થાપના કરી અને કેવી રીતના એ સામ્રાજ્યનો અંત થાય છે ત્યાં સુધીની સંપૂર્ણ સમજ આપણે અહીંયા મેળવી ચૂક્યા છીએ. અને આશા છે કે તમે ખૂબ જ સારી રીતે એમને સમજશો. ધન્યવાદ.